સાબરકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો બીઝેડ ગ્રુપના એજન્ટ બન્યાની ચર્ચા છે। કેટલાક શિક્ષક એજન્ટ અથવા મદદનીશ ભૂગર્ભમાં ઉતરી ગયાના અહેવાલ છે। ત્યારે આવા શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે। બીઝેડ ગ્રુપમાં નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે તવાઈ આવશે। સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું છે કે ફરિયાદ થશે તો આવા એજન્ટ બનેલા શિક્ષકો સામે પગલાં લેવાશે। સાબરકાંઠામાં પોપટ માસ્ટરથી ઓળખાતા શિક્ષકે લોકોને રોકાણની લાલચ આપી ફસાવવા મોટી જાળ બિછાવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। તપાસના ડરથી પોપટ માસ્ટર નામનો શિક્ષક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। બીઝેડ ગ્રુપનો એજન્ટ બનેલો શિક્ષક લોકોને નાણાં રોકવા સમજાવતો હતો। બીઝેડ ગ્રુપે શિક્ષકોની મૂડીને આકર્ષવા લોભામણી જાળ બિછાવી હોવાનું પણ સામે આવ્યું છે। આચાર્ય શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન પણ ચૂકવાતું હતું તેમજ રોકાણ માટે લલચાવી શકનારાઓને મોંઘી ગિફ્ટ અપાતી હતી। શિક્ષકોની બચત મૂડીને ફસાવનાર શિક્ષક એજન્ટો સામે ભોગ બનેલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આવા એજન્ટ શિક્ષકો સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પણ સજ્જ છે। પહેલા તો અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, લેખિત કોઈ ફરિયાદ આવી નથી, કોઈ શિક્ષક વિરુદ્ધ કોઈ ફરિયાદ આવેલી નથી। જિલ્લામાં 6,500 શિક્ષકો કામ કરે છે। જ્યાં સુધી કોઈ વ્યક્તિગત શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ના આવે ત્યાં સુધી કોઈ કહેવું કે ભાઈ એજન્ટ તરીકે કામ કરેલું છે એ કઠિન વસ્તુ છે। એટલે ફરિયાદ આવે તો ફરિયાદના આધારે તપાસ કરાવી અને એ તપાસની અંદર ફલિત થશે તો શિસ્ત વિષયક નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષણના સમયમાં પણ જે માર્કેટિંગની કામગીરી કરવામાં આવતી હતી એવી પણ વાત સામે આવી છે। શિક્ષણના સમયે આ પ્રકારની કોઈ પણ ભૂમિકા જો ભજવેલી હશે અને તપાસની અંદર ફલિત થશે તો એના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષકો જનરલી સાબરકાંઠામાં સ્કૂલની અંદર બેસીને પણ જે એજન્ટોને એજન્ટો તેમજ જે રોકાણ કરતા તેમને લજાવી મોટીના ગિફ્ટો આપતા એ પણ વાત સામે આવી છે। શું કહેશો સાબરકાંઠા રોલી? હવે આ ગિફ્ટ હજુ આજ સુધી કોઈ પ્રકાશમાં આવ્યું નથી મારી પાસે। સર્વે સાહેબ કરવા માટે તમે કીધું હોય કે ભાઈ આ પ્રકારની રજાઓ અમારે નિયમ અનુસાર લગભગ 30-60 દિવસની અમે કરતા જઈએ કે 30 દિવસથી કેટલા લાંબા સમય સાથે ગેરહાજર શિક્ષકો, 60 દિવસથી કેટલા છે, 90 દિવસથી કેટલા છે, એમાં જે લાંબા સમય ગેરહાજર જાણતા હોય તેમને વિરુદ્ધ અમે કાર્યવાહી કરતા જોઈએ છીએ। બીઝેડ એમજી સ્કીમ બાબતે ગુજરાતના લોકો છેલ્લા 2 દિવસથી સાંભળી રહ્યા છે કે આ સ્કીમમાં લોકોને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે। ત્યારે આ સ્કીમની છેતરપિંડીમાં પ્રાઇવેટ હોય કે સરકારી સ્કૂલના શિક્ષકોનું સંડોવણી અથવા તો કે એજન્ટ તરીકેની ભૂમિકા સામે આવી છે। ત્યારે આપણી સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા છે। આપણે સીધા વાત કરીએ કે શિક્ષકોને લઈને સાહેબ જે સ્કીમ છે સ્કીમમાં આખો ફૂલેકું ફેરવવામાં આવ્યું છે પણ શિક્ષકો એજન્ટની મોટી ભૂમિકામાં સામે આવ્યા છે, પછી એ સરકારી હોય કે ખાનગી? પહેલી વાત તો હું ગુજરાતના તમામ પરિવારજનોને વિનંતી કરું છું, આવી સ્કીમમાં ક્યારેય કોઈ ક્ષેત્રે જોડાવું ન જોઈએ અથવા તો ટાઉન પ્લેસ જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ હજી આવી ક્યાંય સ્કીમ હોય, ચાલતી હોય, અંડરગ્રાઉન્ડમાં ચાલતી હોય તો ચોક્કસ પ્રકારે જે તે પોલીસ સ્ટેશનને તમે જાણ કરો। આ સ્કીમ બનાવનાર બદમાશો જ્યારે આવી દર વર્ષે કંઈક ને કંઈક જુદા જુદા નામથી આવા લેભાગુ તત્વો, ગરીબોનું લોહી સૂચનારા લોકો એક રાક્ષસી કૃત્ય કરતા હોય છે કે જેમણે આખા વર્ષની આખી જિંદગીની બચેલી મૂડી આવા નરાધમોના હવાલે કરતા હોય છે ને એ બધું ઝીરો થઈ જતું હોય। ત્યારે આ પ્રસંગ, આ બાબતોમાં સ્કીમકારો, જે સ્કીમ બનાવનાર લોકો એ હંમેશના માટે આ રીતનું એક પ્લાનિંગ કરીને આગળ ચાલતા હોય તો ગામની અંદર વિસ્તારમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ કોણ છે એને શોધતા હોય છે। તો ગામની અંદર શિક્ષકો હોય, એ તલાટી મંત્રી હોય, જોબ કરતા હોય, કોઈ નર્સિંગ હોય, નાનું એવું દવાખાનું હોય, આ લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, એમાં લોકો એમાં શ્રદ્ધા દાખવતા હોય। ત્યારે આનો ભોળપણનો પણ લાભો લે, એમની જે શું કહેવાય કંઈક પ્રાપ્ત કરી લેવું છે લાલચનો લાભ લે। આમાં કોઈને એજન્ટ બનાવ્યા હશે એવું બધું જ મીડિયામાં આવી રહ્યું, પણ CID ક્રાઇમ આનું બહુ સરસ રીતે તપાસ કરી રહી છે। એક પણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વમેન્ટ હશે અને જો એમનું સાબિત થશે તો શિક્ષણ વિભાગ કોઈ પણને છોડશે નહીં। એમના ઉપર કડકમાં કડક નિયમાનુસારની કાર્યવાહી અમે કરીશું, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં।